વ્યવસ્થામાં એ વ્યવસ્થા રૂપી સહયોગી બનીને સમાજનો એક સ્વયં સેવક બનીને કામ કરશે તો આ પ્રસંગની ચર્ચા બીજી સમાજ સુધી પણ પહોંચશે અને એક લોક જાગૃતિ આવવાના અભિયાનમાં આપણે બધા ભાગીદાર બનશું. તો સમાજના દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે આવો સંજોગ વર્ષમાં આપણને એક વખત મળે છે અને સમૂહ લગ્નના માધ્યમથી મળે છે ત્યારે દરેક વ્યક્તિ હૃદયના ભાવથી કોઈ ઊંચ નીચનો ભેદ રાખ્યા વગર, કોઈ માન અપમાન જસ અપજસનો વિચાર કર્યા વગર દરેક વ્યક્તિ સમાજના ભાવથી જોડાઈ અને આ કાર્યમાં ભાગીદાર બને એવી આશા રાખું છું. ધન્યવાદ ગણપતભાઈ. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈશું પ્રકાશભાઈને. ખૂબ જ સુંદર, એમ કહેવાય કે દિલના તાર જગાડી નાખ્યા. જે લોકો પરણ્યા ને એમને પોતાના પરણવાની યાદ આવી ગઈ. એવો સુંદર ગીત રજૂ કર્યો છે. ખરેખર ધન્યવાદ. ફરી એકવાર અહીં ઉપસ્થિત આપ સૌનું માળી સમાજના પ્રાંગણમાં સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત, હાર્દિક અભિનંદન. સવરી મેં ફેરા ફરવા આવ્યા પણ કતરી ઉતાવળે કે અમુક લોકો ગેટ બારી પોંકાભરા. આજે અટીથી આશીર્વાદ બાપુ દીદાય નહીં, બાપજી દીદાય નહીં. વણ પહેલા તો અમુક માણસો તો મોંમાં ઘોડાઈ વિયાપરા ફેરાઈ ફરિયાવરા મહારાજના પહેલા મહારાજ કે વણ પહેલાય. કોઈ થોડી શાંતિ રાખવા એ વિચારતા કોઈ નહીં, પણ ફેરા ફરવા આવ્યા થોડી શાંતિ તો રાખો. જે સ્ટેજ ઉપરથી આદેશ મળે પણ આદેશનું પાલન કરો. ભોજન પ્રસાદ ચાલુ છે. જે લોકો ભોજન પ્રસાદ લેવાનું બાકી હોય બધા લઈને ભોજન પ્રસાદ લેવા માટે આવી જાઓ. આપણે અહીંયા સ્ટેજનો પ્રોગ્રામ ખૂબ સુંદર રીતે ઉજવાશે. ઘણા કલાકારો છે એમને પણ સાંભળવાના છે. ઘણા કાર્યક્રમો છે, ગરબા છે. સમાજની દીકરીઓ પણ અહીંયા કંઈક બોધપાઠ લઈને આજે આવી છે. 8 થી 10 દીકરીઓના કાર્યક્રમ છે, એ પણ આપણે નિહાળવાના છે. તો અત્યારે જે ઊભા છે હું વિનંતી કરું કે તમે જમી લીધું હોય તો વચ્ચે જગ્યા પડી ત્યાં આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. और मेरे म्यूजिशियन टीम से निवेदन है, पायल परिहार कम ऑन द स्टेज. पायल परिहार विनंती जल्दी थी स्टेज पर पधारो. हेलो साजनीर सखिया प्रोविणा, साजनीर सखिया प्रोविणा. अरे केड़ी करो मनुआरी, थाल भरा गज मोतिया में निरखण ने धरा. હેલો, દરેક ચોરી ઉપર સંપૂર્ણ વિધિ થઈ ગયા બાદ વરરાજાને અને કન્યાને આશીર્વાદ આપી અને એમના ઉતારે મોકલશો. अरे गोल गोल लाडू चले राजा पता सा चक्कर परा जमकुड़ी लाया फू तेरी मोरा, जमकुड़ी लाया फू तेरी मोरा.
હલો બનારા પાપાજી ચડી પાપાજી ચડી એ બનો ચડ્યા તો પાપાજી ચડી પાપાજી ચડી એ બનો ચડ્યા તો હલો क्या बात है बहुत अच्छे क्या बात है? डीजे ये हो लगनी तुमसे ए लगा बैठे लगनी तुमसे ए लगा बैठे जो होगा देखा जाएगा लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा लगनी तुमसे लगा बैठे जो होगा देखा जाएगा लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा बनारा बनासरा मोचा चढ़ी जामरा ए बनासरा मोचा चढ़ी जामरा ए बनोचा चढ़िया को डले बोरा ये गोल गोल लाडू बतासा शक्कर परा गोल गोल लाडू बतासा शक्कर परा ये लाडी जीवन जीविया बोरा ये पानी लाया फूटवी ओरा ये भाई वो पूरा ढोल सेना तारी जो चली की न पति जी ते मारा जरूर हे मने डोरे मारो डोरे मोयो रे बनाता तारी रजनी ने मुखड़ो मोयो रे ओ सेना जो उचली की रे मोती सी रे मारा जरूर मने डोरे मारो डोरे मोयो रे क्या बात है डीजे डीजे हो भीखी मारे सोनेरी ज्योति रे भीखी मारे हो रूपेरी ज्योति ये पीठी मारे सोनेरी हाथी ये पीठी मारे सुनेरी हाथी अरे बालक ए बनीना भरता रे मुकड़े थोड़ा ए बोलो नी बना પાછળ ઉભેલા વડીલોને ખાસ નમ્ર વિનંતી કે પંડાલમાં પોતપોતાનું સ્થાન લઈ લેશે
થોડા પોતપોતાનું સ્થાન લઈ લેશે. પાછળથી લોકોને દેખાય અને આજુબાજુમાં વ્યવસ્થા જાળવવા થોડા સહભાગી થઈશું. વડીલ મિત્રોને, ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે સ્થાન લઈ લઈશું. આપણે આજુબાજુ નહીં ઉભા રહીએ. બહેનોને પણ વિનંતી કે આપણે પંડાલમાં સ્થાન લઈ લઈશું પોતપોતાનું. પાછળ ઉભેલા નમ્ર વિનંતી કે એક વખત પોતપોતાનું સ્થાન લઈ લઈશું. આપણે આપણી સમાજનો અને આપણા ઘરનો પ્રસંગ છે. દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. ખોભના લાવો યુ રતે ડાલી કે વનેરી મોરી રે બના લાવો યુ રતે ડાલી કે વનેરી મોરી રે તો બેટી બેટી ભૂલી જાવો મનો સરી જો जब देखूं बनेरी लाल लाल अखियाँ, जब देखूं बनेरी लाल लाल अखियाँ, बनेरी दरूसा छोटी लागू चाली मोने मोन करा दो जो सा छोटी लड़की लागू चाली मोने मोन करा दो अरे फोन करा दो थाने मधु खिला दो भगवान खिला दो थाने मधु खिला दो ओ जीजा लड़की लागू चाली मोने मोन करा दो પાછળ જે પણ મિત્રો ઊભા છે અહીંયા વચ્ચે જગ્યા પડી છે. કાં તો પછી જે પાછળ બેઠા એમને વિનંતી કે થોડા આગળ આવી જાઓ એટલે પાછળ બધા બેસી શકે. જે લોકો વચ્ચે બેઠા એમને બધાને વિનંતી છે સમાજના પ્રાંગણમાં આવી અને જે લોકો વ્યવસ્થાના ભાગરૂપે સહયોગ કરે છે એને પણ એક સેવક કહેવાય છે. સમાજના પ્રાંગણમાં આવી અને જે વ્યક્તિ પોતાની વ્યવસ્થા જાળવવામાં સમાજની આ કાર્યક્રમની વ્યવસ્થા જાળવવામાં સહયોગી બને છે એ પણ એક સાચો સમાજ સેવક કહેવાય છે. એટલે બધાને વિનંતી કરું કે પાછળ કોઈ ઊભા ના રહે. અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ તમારા માટે બેસવાની વ્યવસ્થા કરેલી છે એટલે દરેક વ્યક્તિ એકબીજાના નજદીક જગ્યાનો અભાવ ના પડે એ રીતે બધા બેસી જાય. हो अरे चारी चारी अरे चारी चारी हो अरे अरे बढ़िया बनी सर लट्टी सी बनी सर लट्टी सी अरे अभी सुनी के रे बनुसा आंगनी खड़ा ये चार चार चूड़ी लावो बढ़िया बनी पेटी में बनी सर पेटी में अरे हमने चूड़ी पैरो वो अरे नवल बना पारे खड़ा
ढोलकिया बनाएगा ढोलकिया हरे किनरे शहर में मारो मन नहीं लागे ओ इनने गाटकड़ी में मारो छोटू रे यार हरे जाऊं जाऊं सजनिया रे देख वो सजनिया मारा परदेश ने तो को बदल दे आज वो जवा जवा परदेसी बादने अड़ी गोना देसी ना तो शादियों के लावना कोल करावो किने किने सिटी ले जावो ना अरे ओ शादियों के लावना एक कोल करावो किने किने सिटी घूमने ले चालो हरे जला से ओ नानकड़ी लाडी शरीमारी जीड़ी बोली सा अरे लाडकी लाड बारी नीने बारी ओ थर बिने आंगड़ियो सुनो रे सुनो लागे रे भाई सा ये थारे आ गजियो सुनो सुनो लगे वो भाई का जवाब
ઓ સાવળી સુરત જીડો દાનીડો મારો બેઠો રસો એ બોલે તો મીઠા લાગે હસે વો પ્યારા લાગે બોલે વો મીઠા લાગે હસે વો પ્યારા લાગે વે થોડા સોવે મરે રાતડે ઓ સાવળી હે સાવળી સુરત દેખિયો માની તારી સાવળી સુરત દેખિયો માની તારી બોલે 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 એ બોલે તો મીઠો લાગે હસે તો બલ્લો લાગે બોલે તો પંખીઓ લાગે હસે તો બલ્લો લાગે એ થોડા સોવો મને પાડો સણી લે ગઈ રે પટવા પાડો સણ લે ગઈ રે મારે અમે સેલ ભવાની રો કાંગસીઓ પાડો સડે લઈ ગઈ રે હે મારા માનીતા ભગરીનો કાંગસીઓ પાડો સણ લે ગઈ રે क्या बात है ओ अरे ओ टीसा सिटी गावे सुना टीसा सिटी आवे सुना सुनी बबैने मिलतो तू जजे रे अरे धारोड करणी रे चुरा धारोड करणी रे चुरा झुलझुलने काली पड़गी नीले छोरा ओ तारो ने कालिए सुना तारो ने कालिए सुरा दूर दूर में काली पड़ गिरे रे सुरा हे पड़गी रे मारी मोहब्बत रे छोरा જે લોકો પાછળ ઊભા છે એમને વિનંતી કરું કે વચ્ચે જગ્યા પણ પડી છે અને પાછળ બેઠા વાળા ભાઈઓને વિનંતી કે થોડા થોડા આગળ આવી જાઓ આ સમાજનો પ્રસંગ છે આપણે બધા સાથે મળીને એને દીપાવવો છે આપણે બધા સાથે મળીને એને સફળ બનાવવો છે ત્યારે બધાને વિનંતી કરું કે પાછળ જે પણ ઊભા છે મિત્રોને क्या बात है? मुर्गेरा बोले हरी मुर्गन बोले
પીડા દો રે અને મલસા તૂટોડે મલસા કાસ પીડા દો સા મોરી બોલે એ મનસા આરો રે સરજી એ મનસા મોરી બોલે એ ઘોમર 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 એ ઘોમર ખાવા રે બનાતા આજ રે લગ્ન મે મેં ઘોમર લેવા રે ઓ ઘુમર ગાનો રે અરે મલસા અરે યાપુરે પાડમે રે પાડમે મલસા ઘુમર ગાનો રે મોરે બોલે રે વતની આબુરે પડામે મીઠા મોર મોરે બોલે અહીંયા આપણી વચ્ચે સમાજનું ગૌરવ કહી શકાય અને હમણાં જ સમગ્ર માનવ સમાજના પ્રેમથી ગુજરાત સરકારમાં જેની નિમણૂક થઈ છે એવા 13 ડીસાના વિધાનસભાના ધારાસભ્ય પદ પર જે પણ બિરાજ્યા છે એવા પ્રવીણભાઈ માળીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. બોલો સંત શ્રી નિકલીદાસજી મહારાજ કી. એમની સાથે આપણા ગુજરાત સરકારના પૂર્વ ચેરમેન ભાઈ મગનભાઈ માળી પણ અહીંયા પધાર્યા છે. આપનું અને પ્રવીણભાઈનું એની સાથે આપણા માળી સમાજનું ગૌરવ શ્રી દલપતભાઈ ટાયક એસડીએમ સાહેબને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી દઈએ. પધારેલા સર્વ મહેમાનોનું હૃદયના ભાવથી માળી સમાજ સમૂહ લગ્ન સમગ્ર પરિવાર વતી આપનું હૃદયના ભાવથી સ્વાગત છે. ઓ અરે પ્યારી પ્યારી મોમલી પ્યારી પ્યારી મોમલી હાલો તેલ ચાલો ચાલો આમે મુરઈ દઈએ અરે પ્યારી પ્યારી મોમલે એથી મીઠી મોમલે હાલો તેલ ચાલો ચાલો મારે મુરે દઈએ हरी शादी जैसा रंग है तेरा सोने जैसा शादी जैसा रंग है तेरा सोने जैसा एक तू धनवान गोरी बाकी सब गंगा ओ एक तू ही धनवान गोरी बाकी सभी गंगा पति लगी तभी से मोए नैना मिलाई के हो पति लगी मोई से मोए नैना मिलाई नैना मिलाई के नैना मिलाई के नैना मिलाई के नैना मिलाई के अब दिल लगी હેલો. એક 5 વર્ષની નાની બાળકી ખોવાઈ ગઈ છે. એના મા બાપ એને ગોતે છે. ક્યાં તમને મળે
તો એને પહોંચતી કરજો. કમલેશભાઈની બેબી છે, 5 વર્ષની બાળકી ખોવાયેલી છે. मोसी नैना मिलाइए सब तिलक सब चीज नैना मिलाइए नैना 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 मोसे नैना 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 मोसे नैना 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 मोसे नैना 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 मोसे नैना 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 मोसे नैना आ सब तिलक सब चीज આવો આપણે આ કાર્યક્રમને વળી આગળ વધારીશું એ પહેલા ઘણી બધી બાળાઓ પોતાની સ્પીચ લઈને આવી છે અને પોતાના વિચારો થકી અહીંયા આગળ સમાજને સંબોધન કરવાની છે. ત્યારે એ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. વચ્ચે જે પણ બાળાઓ પોતાની સ્પીચ અને પોતાની તૈયારી કરીને આવી છે વાચા ભૂકવા માટે સમાજ વચ્ચે, એ દીકરીઓને વચ્ચે એક એક આપણે લઈ અને આ કાર્યક્રમને આગળ વધારીએ. ગણપતભાઈ. ધન્યવાદ. આજે 22મા માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવના આંગણે આપણા ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, સાથે વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી મગનભાઈ માળી સાહેબ, સાથે એસડીએમ સાહેબ દલપતભાઈ ટાંક સાહેબ અને ઉપસ્થિત સૌ વડીલો, મહેમાનો, આમંત્રિત સૌ મહેમાનો, બહારગામથી પધારેલ સૌ મહેમાનોનું સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન. જે પણ મહેમાનશ્રીઓ પોતાનો અમૂલ્ય સમય નીકાળી આજે માળી સમાજની 60 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે, તો આવા રૂડા પ્રસંગે આપ શ્રી પોતાનો અમૂલ્ય સમય નીકાળી અને આશીર્વાદ આપવા માટે પધાર્યા છો. એ બદલ આપ સૌનું હૃદયપૂર્વક સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય લખમાજીરી. આજનો રૂડો પ્રસંગ ખૂબ સુંદર રીતે આપણે સૌ સાથે મળી અને જે 60 નવદંપતીઓ હતા એમણે પ્રભુતામાં પગલાં પાડી ચોરીની વિધિ અત્યારે આપણી વચ્ચે સંપન્ન થઈ. એ જે ચોરીથી નીચા ઉતર્યા છે એમને સૌને વિનંતી કે તમારે જ્યાં વરરાજાના ઉતારા છે ત્યાંથી વિદાય લઈ ખોળ ભરાઈ અને પછી મુઠિયાની પહેરાવાની જે વિધિ છે એ વિધિ અત્યારે જ પતાવી દેવાની. મુઠ્ઠીઓ પહેરાવાની વિધિ પટે પછી ભોજન પ્રસાદ લઈ અને વર અને કન્યાએ સ્ટેજની બાજુમાં ખુરશીની વ્યવસ્થા કરીએ છીએ જમણી બાજુ, ત્યાં આગળ આવી પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે. તો મંડપવાળાને વિનંતી કે જે ચોરીની અંદર ખુરશીઓ છે એ સ્ટેજની જમણી બાજુ લાવી અને ત્યાં ગોઠવી દેવા ખાસ વિનંતી છે. અને જે ભાઈઓ બહેનોના વિભાગમાં ઊભા છે એમને હું વિનંતી કરું આપ આગળ આવી અને ભાઈઓના વિભાગમાં આવી જાઓ તો વધારે સારું. જે પણ મિત્રો ઊભા છે બિલકુલ, અને સાઉન્ડની જોડે કોઈએ પણ અંદર આવવું નહીં. જે ગ્રિલિંગ છે એ કાર્યકર્તાઓ, વિડીયો શૂટિંગવાળા અને સાઉન્ડવાળા મિત્રો સિવાય કોઈએ સ્ટેજની જોડે પ્રવેશ કરવો નહીં, કારણ કે આજનો આપણો કાર્યક્રમ યુટ્યુબ ઉપર લાઈવ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વની અંદર આજનો આપણો કાર્યક્રમ અત્યારે લોકો જોઈ રહ્યા છે, કેટલાય લોકો. તો આપણે જે આપણા સમાજનું સારું લાગે અને વ્યવસ્થામાં કોઈ અડખલ ન થાય એ રીતે વ્યવસ્થા જાળવો તો વધારે સારું. જે ભાઈઓના વિભાગમાં મિત્રો ઊભા છે એમને હું વિનંતી કરું આપ બેસી જાઓ, કારણ કે કાર્યક્રમ આપણો લાંબો ચાલવાનો છે. તો પ્લીઝ રિક્વેસ્ટ, વિનંતી કે ભગવાને બેસવા માટે આપી છે આટલી મોટી જગ્યા, તો એમાં જે આટલી વ્યવસ્થા કરી છે તો એ વ્યવસ્થાનો સદુપયોગ કરો એવી સૌને વિનંતી છે. ફરી એકવાર માળી સમાજના આંગણે ઉપસ્થિત આપ સૌનું ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન. હવે આપણી વચ્ચે ઘણી સમાજની દીકરીઓ હતી કે અમારે સમાજની વચ્ચે દીકરી વિશે બે શબ્દો બોલવા છે. તો આજે પણ ઘણી દીકરીઓ છે કે જે સંસ્કાર વિશેની વાત કરવા માટે આપણી વચ્ચે પધારી છે. જેમ જેમ કાર્યક્રમ આગળ વધારીએ એક એક ગીત ભજન લેતા રહીશું
અને સાથે નૃત્ય પણ લેતા રહીશું અને એક બે દીકરીઓને વચ્ચે વચ્ચે બોલવાનો ચાન્સ પણ આપતા રહીશું. જીજી સંકુલની બહેનો દ્વારા પણ સુંદર ગરબાનું આયોજન પણ કરેલું છે, એનું પણ આયોજન થશે. એના પહેલાં આપણી વચ્ચે સાંખલા ખુશ્બુબેન કાંતિલાલ પધારી છે, એમને હું વિનંતી કરું સ્ટેજ પર આવી અને જે પોતાની તૈયારી કરી અને આવી છે એને હું વિનંતી કરું આપ આવો અને આજના પ્રસંગે બે શબ્દો બોલો. સમયનું ખાસ ધ્યાન રાખજો, બધાને સમય થોડો થોડો આપવાનો છે, એટલે લંબી વાત ન કરતા થકા શાંતિથી આવી અને બે શબ્દો બોલશે. જેમ જેમ લાઈન પણ બધાને બોલાવીશું. તો સાંખલા ખુશ્બુબેન કાંતિલાલ સ્ટેજ પર પધારે. જોરદાર તાળીઓથી વધાવશું મિત્રો, કારણ કે આટલા મોટા સમાજ અને આટલા મોટા મેળાવાળાની અંદર સ્ટેજ પર આવી અને બે શબ્દો બોલવા એ ખૂબ જ કઠિન હોય છે, છતાં પણ દીકરીની હિંમતને આપણે દાદ આપીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવશું ખુશ્બુબેન. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત મારા વડીલો, ગુરુજનો તથા સ્નેહો મિત્રોને હેતની ચાસણીમાં જબોડીને મીઠા મધુરના વંદન. આજના સુપ્રસંગે મને બે શબ્દ બોલવાનો કંઈક મોકો મળ્યો, તે બદલે હું ગણપતભાઈને ખૂબ ખૂબ આભારી છું. આજે હું મારી કાલી ગયેલી ભાષામાં દીકરી વિશે કંઈક કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનને બિહરવાની, એ સ્વપ્ન છે મારું સૂરજનું કિરણ બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કન્યા હોય કે કુંવારી, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપ ચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાળીઓ ના મૂકતી હોય, બહેનની સાથે બાતો બતાવતી હોય, શેરીમાં શીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીટી ચલાવતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી રહી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંબંધના હૃદયના ખૂણે ધરબી લે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? કરિયાવરની લાગણીનો કોઈ વિચાર કરતું નથી. હકીકત સાસરિયામાં છે પિયરમાં આવતી દીકરી બાપના ઘરેથી શું શું લાવી, આના કરતાં તો બધું મૂકીને આવી છે. માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય. હકીકત નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકને જન્મ દેવા જેવો છે. અત્યાર સુધી તો બાપના ઘરે હતી, કઈ ચિંતા ન હતી. હવે નવા ઘરમાં ચાલવાનું શીખવું પડશે. જો સાસ સસરાના ઘરના સભ્યો આ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી આ સ્વરૂપની આંખ મળે છે કે જે તેના દિલમાં છુપાયેલી હોય છે. વકૃત્વે પુરુષને રડવા માટે આ કોકની આંખ આપી છે. દીકરીની વિદાય વેળામાં કોકની આંખ રડે છે ત્યારે બાપ ભૂંડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ અને એક વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલે તે સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા. એનું નામ જ છે દીકરી. દીકરીથી કોઈક વાર નાનકડી ભૂલ થઈ જાય છે ને ત્યારે તે મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. સાસરિયામાં છે પિયરમાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી, પણ પિતાની ખબર લેવા આવે છે, આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને? પિતાની સ્થિતિ જોઈને ઘરના સભ્યોને સૂચના દેતી જાય, મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે. ઓ ભાભી તમે પપ્પાને માસ્તરની જેમ પાણી દેજો. ઓ ભૈલા તું પપ્પાને પરેશાન ના કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આમ દિવસમાં હજારો કામ થઈ જાય છે, પણ દીકરી એ પોતાને પિતાને નથી ભૂલતી. કોઈક વાર પતિ એમ કહે કે તું તારા પિતાને ફોન કરી ખબર અંતર લઈ લે, ત્યારે દીકરી ખૂબ ખૂબ રાજી થઈ જાય છે. પતિમાં તેને પરમેશ્વર સમજે છે. ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે
કે તમારી દીકરીને એટલી દૂર ના મોકલતા. ભલે ને શિયાળાની કટકટી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય ને પિતાના છેલ્લા શ્વાસ હોય, પણ દીકરી એ પોતાના પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકી. ત્યારે પિતા એમ કહે, મારી દીકરીને તેડાવી લાવો, મારે તેનું મોઢું જોવું છે. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती, नदी की शोभा किनारों से होती, नदी की शोभा किनारों से होती, पुष्प की शोभा सुहासों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. આપના ભારત વિશે કંઈક વાત કરો ત્યારે ઋતુરાજ દીદીમાં આ જ કાવ્ય પંક્તિ કહીને ભારતમાં પોતાનો વ્યક્તિત્વ બતાવતા હોય છે. ત્યારે હું બધી જ વાતે દીકરીઓની સાથે છું, પણ જ્યારે જ્યારે મને આવા કિસ્સા સાંભળવા મળે ને કે દીકરી એ કોઈ છોકરા સાથે ભાગી ગઈ, ત્યારે મારું હૈયું એટલું આક્રાંત થતું હોય. શા માટે એ જે દરેક ભાગી છૂટે છે ને એ દીકરીઓને મારે કહેવું છે કે ક્યારેક તો પાછા વળીને જોજો તો ખરા એ માતા પિતાના ચહેરાઓ જેમને તમને 20 વર્ષ સાચવ્યા છે. તમે એ 20 મહિના તો 20 દેવની પ્રેમની સાથે ભાગી છૂટો છો. એ દીકરી માટે કદાચ સહેલું હશે. દીકરીને મારે એમ જ કહેવાનું કે એ છોકરો જેમની સાથે ભાગી છૂટે છે એ છોકરો આની પરિવારમાં આવી જઈશ, એને અપનાવી લઈશ આનો પરિવાર, પણ તને ક્યારે સમાજ નહીં અપનાવે. આનો તો વિચાર તારે કરવો જોઈએ ને, આનો તો વિચાર તારે કરવો જોઈએ ને. એ દીકરીને મારે એમ જ કહેવાનું કે મર્યાદા એ જ સાચો સંસ્કાર છે. તને તારા માતા પિતાએ કેટલી છૂટ આપી છે. સ્ત્રી ભૂણ અત્યાચાર દૂષણ ચાલતું હોવા છતાં તને બતાવી, તને ઉછેરી, તને ભણાવી, તને સ્વતંત્ર આપી, અને સૌથી મહત્વની વાત તો એ કે તું સમાજની વચ્ચે ઊભી રહે એવી અડી બંધ બનાવી, કડી બંધ બનાવી, અને તું એને છોડીને જ ભાગી જાય. આ છે કેવું? અને જે ભાગી જાય છે ને એ દીકરીઓને મારે કહેવું છે કે ભલે ને 100 માં એક જ એવો કિસ્સો હે સાહેબ, કે ભલે ને 100 માં એક જ એવો કિસ્સો હે કે દીકરી ભાગી ગઈ, પણ ઇફેક્ટ એ 100 દીકરીઓનું જ ભવિષ્ય ખરાબ થવાનું છે. સમજો, એક દીકરી ભાગી ગઈ તો બીજી દીકરીના માતા પિતા ચોક્કસ એવું વિચારવાના કે આમની દીકરીના સાથે આવું થયું તો મારી દીકરીના સાથે આવું ન થવું જોઈએ. એટલા જ મારી આમની દીકરીને સ્વતંત્ર આપતા નથી. વિચારો તો ખરા, એકના કારણે 100 જિંદગીઓના ભવિષ્ય ખરાબ થાય છે. તો શા માટે આપણે આવું કરીએ છીએ? દીકરીઓને મારે એમ જ કહેવાની અને નમ્ર અપીલ કરું છું આ સમાજની દરેક દીકરીઓને કે ક્યારેક તો માતા પિતાની લાજ રાખજો. આ ભાગે છૂટવાને બદલે આપણે બીજું કંઈક કરીએ કે માતા પિતાને પ્રેમથી, વહાલથી બાજુમાં બેસાડીને એમ કહીએ કે જરા નજર બદલ કર તો દેખો પપ્પા, जरा नजर बदल कर तो देखो, संग जमानों के साथ चल कर तो देखो, मैं भी ऊंचा नाम करूंगी, बेटी से भी पहचान बनाऊंगी, जब मैं आंगन में चलूंगी मिश्री जैसी मीठी बोल बोलूंगी, सेवा करुणा त्याग करूंगी, मम्मी पप्पा मैं तुम दोनों लोगों की लाज रखूंगी, सेवा करुणा त्याग करूंगी, मम्मी पप्पा मैं तुम दोनों लोगों की लाज रखूंगी. અને એ સમય સાહેબ તમે જોજો માતા પિતાની હાલત, ગરમ કઢેના મૂકેલા મુલાયમ માખણ થઈ જતી હોય છે. અને એ સમયે જે એમના હર્ષાદૂત હોય ને એ ભાગ્ય જ જોઈ શકાય છે. અને મારી તો એવી ઈચ્છા કે દીકરીનો જન્મ સાર્થક ક્યારે કહેવાય ખબર છે? દીકરીનો જન્મ, કારણ કે દીકરો તો કરે જ છે, આગળ વધે છે, ડિગ્રીઓ મેળવે છે, પણ દીકરીનો જન્મ ત્યારે સાર્થક કરવો હોય ને તો એકવાર પોતાના માતા પિતાને ગર્વથી ઊંચા જોવડાવજો, કે નહીં ભાગ્ય છૂટુને નીચું જોવડાવવાનું. અને ફરી દરેક દીકરીને, સમાજની દરેક દીકરીને નમ્ર અપીલ કરું છું. બાકી તો મારે એટલું જ કહેવાનું કે મૃત્યુ કે જન્મ તક કહાં ચैन पाती है बेटियां, जन्म से मृत्यु तक कहां चैन पाती है बेटियां, बहुत ही पेटी मर जाती है बेटियां, बहुत ही पेटी मर जाती है बेटियां. जुओ तो खरा सच्चे रिश्तों की मिसाल घरिया तो देखिए, पिता बीमार पियर में और ससुराल में मुरझाती है बेटियां, पिता बीमार पीर में और ससुराल में मुरझाती है बेटियां. આ છે એક દીકરી, એનું વ્યક્તિત્વ. અને મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે ગણપતભાઈ બધા કહેતા હોય ને કે અમે અમારી દીકરીને એક દીકરાની જેમ ઉછેરીએ છીએ, એને દીકરાનો દરજ્જો આપીએ છીએ. પણ આપણે જાણતા કબૂલ કરીએ છીએ ને કે દીકરીનો ઉછેર કરતો દીકરાનો ઉછેર બેટર છે, ત્યારે જ તો આપણે એમ કહીએ છીએ કે અમે અમારી દીકરીને એક દીકરાની જેમ ઉછેરીએ છીએ. તો શા માટે આપણે આવું કરીએ છીએ? આપણે તો સમાજને એમ કહેવાનું કે મેં મારી દીકરીને એક લક્ષ્મીની જેમ ઉછેરી છે, એક સરસ્વતી માની જેમ ઉછેરી છે, અને એ મોટી થાય ને તો કુળની મર્યાદા ના તોડીને એવા સરસ સંસ્કાર આપ્યા છે. અને મેં હંમેશા એને એમ જ કહ્યું કે બેટી
તું એક દીકરી છે ને એ જ તારા માટે ગર્વની વાત છે. बोए जाते बेटी लेकिन उगाती है बेटियां, खाद पानी बेटे को लेकिन लहराती है बेटियां, एवरेज के ऊंचा तक ढेले लेकिन चढ़ जाती है बेटियां. અને ફરી ફરી આભાર માનું મને હે બોલાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. નવ દંપતીઓ જે આજે આ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય એ સૌને કોંગ્રેચ્યુલેશન, સારી શુભેચ્છાઓ. છેલ્લે હું મારા વકૃત્વને એક દીકરીના નાનકડા ગીત સાથે હું મારા વકૃત્વને પૂરું કરવા માંગીશ. सोन चिड़ैया अब तो उड़ने वाली है, इसी अंगना को सोना करने वाली है. बिन चिड़िया के हाय बिन चिड़िया के सारी सारी बखियाँ खाली खाली है. सोन चिड़ैया अब तो उड़ने वाली है, इसी अंगना को सोना करने वाली है. अस्तु. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. સરસ વાત કરી, જીવનની અંદર ઉતારવા લાયક. દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પઢાતે હૈ બેટો કો ઓર પઢ જાતી હૈ બેટિયાં, પઢાતે હૈ बेटों को और पढ़ जाती है बेटियां, एक कुल की लाज बचा न सका बेटा, वो तीन तीन कुल की लाज बचा जाती है बेटियां. કારણ કે દીકરી એ 3 કુળને તારે છે, 3 કુળનું નામ રોશન કરે છે. એવી દીકરીઓને ધન્યવાદ છે. હવે આપણી વચ્ચે સાંખલા પૂજાબેન ખેતાજી, પૂજાબેન ખેતાજી, એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાના જે તૈયારી કરીને આવ્યા છે એ પોતાની વચ્ચે પ્રસ્તુત કરશે. પૂજાબેન ખેતાજી, જેમને જેમને સ્પીચ આપવાની છે એમને વિનંતી કરું કે તમે નામ અહીં સુધી પહોંચાડ્યા છે એ લોકો સ્ટેજની આગળ આવીને જ પોતાનું સ્થાન ગ્રહણ કરો એટલે સમય ન બગડે આપણો. કારણ કે આજનો સમય ખૂબ કિંમતી છે. કારણ કે જે કાર્યક્રમો આપણે લેવાના છે, ઘણા કાર્યક્રમો છે હજુ. જે પાછળ ઉભેલા મિત્રો છે એમને વિનંતી કરું બધા બેસી જાઓ તો વધારે દેખવાના મજા આવશે. કાર્યક્રમ હજી લંબો ચાલવાનો છે. બીજી દીકરીઓ જે લિસ્ટ અહીંયા સુધી મૂક્યો છે એમને વિનંતી કે તેઓ સ્ટેજની જોડે આવીને બેસી જાઓ. માળી ચેતનાબેન માનાભાઈ એક સરસ ગીતની તૈયારી કરીને આવ્યા છે. એ ગીત જે છે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. સાથ આપજો. મહારાણા પ્રતાપ કઠે નહીં હોતું એના બોલે. हल्दी घाटी में समर लड़ो, हल्दी घाटी में समर लड़ो, वो चेत करो असवार कटे, नायड़ धारो वो भूत कटे, वो एक लिंग दीवार कटे, वो महाराणा प्रताप कटे. हल्दी घाटी में समर लड़ो, हल्दी घाटी में समर लड़ो, वो
डरना हरियो अकबर री से तारे आगे सोच क्यों नहीं डरना हरियो अकबर री से तारे आगे हिंदवा सूरज में वाण रतन हिंदवा सूरज में वाण रतन वो महाराणा प्रताप कटे मायड़ थारो वो पूत कटे वो एक लिंग दी बाण कटे वो महाराणा प्रताप कटे माटी हल्दी घाटी रे लागे केसर और चंदन है माटी हल्दी घाटी रे लागे केसर और चंदन माथा पे तिलक करो इन माटी ने निकवन यार भूमि तीर्थ भूमि आरण भूमि तीर्थ भूमि दर्शन करवा मन ललचावे स्वामी भगत चेत करी नवारी आज आबाद करे स्वामी भगत चेत करी नवारी आज आबाद करे हल्दी घाटी में समर लड़ो हल्दी घाटी में समर लड़ो वो चेत करो असवार कटे मायड़ थारो वो भूत कटे वो एक लिंग दी बाण कटे वो महाराणा प्रताप कटे आई शक्ति मेरा सुखाई सो लड़वाने आयो राणा रो बायड़ देख देख शक्ति सिंह भी शर्मायो ओ नीला घोड़ा रो सवार ओ नीला घोड़ा रो सवार थे रुक जाओ हीरा स्वामी भगत चेहर टपारी आज अवारी कटे चरणों में आयो पड़ो शक्ति बोलो कर मैं तो पछतायो मैं गले में भाई भाई मैं गले में भाई भाई जो राम भरत रो मिलन बटे मायड़ थारो वो भूत कटे वो एक लिंग दी बाण वो महाराणा प्रताप कटे वो महाराणा प्रताप कटे ધન્યવાદ જોરદાર તાલીઓથી વધાવજો દીકરીને એક ભાઈનું પર્સ ખોવાયું છે
કોઈને મળે તો સ્ટેજ સુધી વ્યવસ્થા કરો, કારણ કે અંદર પૈસા પણ વધારે છે અને એ ભાઈ એટલા કરોડપતિ પણ નથી કે એટલું નુકસાન ખમી શકે. એક મજબૂરીનો કોઈ ફાયદો ન ઉઠાવો. જેણે પણ ભૂલચૂક કરી હોય તો અહીં સુધી પહોંચતો કરો એવી ખાસ વિનંતી છે. આજે દીકરી સાંખલા પૂજાબેન ખેતાજી. બીજી એક જે લોકો મુઠિયા પહેરાવવાની વ્યવસ્થા છે, જ્યાં ડેરા આપેલા છે દીકરાઓ માટે, ત્યાં આગળ જ એ વ્યવસ્થા કરવાની છે. અને મુઠ્ઠીઓ પહેરાવવાની વ્યવસ્થા થઈ ગયા પછી જલ્દીથી જમી વર અને કન્યા માટે ભોજનખંડ બનાવેલો છે આપણા આ પંડાલની જોડે, ત્યાં આગળ વર અને કન્યાએ જમવા જવાનું છે. એમના માટે બેસીને જમવાની વ્યવસ્થા છે. તો જમ્યા પછી વર અને કન્યાએ સ્ટેજની બાજુમાં જે ચોરી ખુરશીઓ છે એની અંદર વ્યવસ્થા કરેલી છે, એની અંદર આવીને અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે. તો જલ્દીથી જે આપણી સમાજની રીત રિવાજ છે, મુઠ્ઠીઓ પહેરાવવાની, ખોળ ભરાવાની વિધિ, એ વિધિ પતાવી અને બહાર જે વરરાજાની વ્યવસ્થા છે જમવાની, ત્યાં જમી અને જલ્દીથી આવી પોતપોતાનું અહીંયા સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી છે. અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, મારા વડીલો, ગુરુજનો તથા સ્નેહ મિત્રોને મારા હેતની ચાસણીમાં ચબોળી મીઠા મધુર વંદન. આજના આ શુભ પ્રસંગે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી હું ગણપત બાપુને ખૂબ ખૂબ આભારી છું. બાપ અને દીકરીના સંવાદ વિશે હું તમને 2 શબ્દ કહું, તમે ધ્યાનથી સાંભળો એવી હું આશા રાખું છું. એ તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એ તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એ આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એ આરજુ છે મારી ગગનમાં વિહરવાની. એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એ ઉમંગ છે મારું એક આદર્શ દીકરી બનવાનું, એ ઉમંગ છે મારું એક આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કન્યા હોય કે કુંવારી, પણ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપ ચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈ સાથે ભાળિયું ના મૂકતી હોય, બેન સાથે બાતો બાંધાવતી હોય, શેરીમાં ચીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ મિત્રો દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે તે ગંભીરતા ધારણ કરે છે. લગ્ન વખતે પીઠી ચોળાવી સહેલીઓ સાથે આમ તે મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ ગામમાંથી શેરીમાં આવી છે. દરિયા છોડીને પારકાને પોતાના કરવાના છે. પિયરના તમામ સંભરણના હૃદય ખૂણેને ધરવી લે છે. કન્યાની લાગણીનો કોઈ વિચાર કરતું નથી. પિતાના કાળજાનો કટકો છે દીકરી, પિતાના કાળજાનો કટકો છે દીકરી, વાત્સલ્ય મમતા સ્નેહથી છલકાતો ઘડો એટલે દીકરી. હકીકત સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું લઈને આવી છે એના કરતાં બધું મૂકીને આવી છે. મા, બાપ, ઘર, સમાજ આ બધું મૂકીને આવી છે. આ વસ્તુનું સમાજમાં વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય છે. હકીકત નવી વહુનું નવા ઘરમાં આવવું એ નવા બાળકનો જન્મ દેવા જેવો હોય છે. અત્યાર સુધી બાપના ઘરે હતી ત્યારે કઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવવું પડે છે. દીકરીને જન્મ થતાં પિતાની ત્રીજી અસરૂપી આંખ મળે છે, તે તેના દિલમાં છુપાયેલી હોય છે. દીકરીની વિદાય વેળાએ આ કોપનીઓ આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો એક તરફ પિતાનો હસતો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલે તે સમજ્યા પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે કે હા પપ્પા, આવી પપ્પા. એનું નામ જ દીકરી. કોઈક વાર નાનકડી ભૂલ થઈ ગઈ હોય ત્યારે તે તેના મમ્મીને કહે છે કે મમ્મી તું પપ્પાને ના કહેતી. સાસરિયામાં આવતી દીકરી કઈ બાપના ઘરે કઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની સ્થિતિ જોવા માટે આવે છે, આર્થિક ખબર માટે. પપ્પાની સ્થિતિ જોઈને ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય છે કે મમ્મી તું પપ્પાને આદુવાળી ચા બનાવીને દેજે, ભઈલા પપ્પાને પરેશાન ના કરતો, હું તારા આધારે જાઉં છું. દિવસોમાં હજારો કામ થઈ જાય પરંતુ પોતાની દીકરી ક્યારે પિતાને નથી ભૂલતી. આ પૃથ્વી પર દીકરીના મા બાપ છે તેને મારા કોટી કોટી પ્રણામ. આ અનમોલ રતન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है,
पुष्प की शोभा सुहासों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, और घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है। जीवन का आधार है बेटी, जीवन का आधार है बेटी, संसार की मूरत है बेटी, संसार की मूरत है बेटी। एक मीठी सी मुस्कान है बेटियां, एक मीठी सी मुस्कान है बेटियां, यह सच है कि मेहमान है बेटियां, यह सच है कि मेहमान है बेटियां। उस घर की पहचान बनने चली जिस घर से अनजान है बेटियां, उस घर से पहचान बनने चली जिस घर से अनजान है बेटियां। દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણે આપેલું કન્યાદાન કહેવાય છે। દુનિયાનો નિયમ છે કે સૌથી વહાલી વસ્તુને ક્યારે તો ક્યારે છોડવી જ પડે છે, એટલે તો હિમાલયને નદીથી અને એક પિતાને એક દીકરીથી અલગ થવું પડે છે। पराया होकर भी कभी पराई नहीं होती, पराया होकर भी कभी पराई नहीं होती, शायद इसीलिए कभी पिता से हंसकर बेटी की विदाई नहीं होती, शायद इसीलिए कभी पिता से हंसकर बेटी की विदाई नहीं होती। अस्तु, जय हिंद। ભાઈ પાછળ ઉભેલા ભાઈઓને, મિત્રોને, વડીલોને એક નમ્ર વિનંતી કે લાઈવ પ્રસારણ ચાલુ છે તો બધા પોતપોતાનું સ્થાન લઈ લેશે અને આ મંડપની અંદર જગ્યા છે, થોડાક આપણે આગળ બેસીશું। ટૂંક જ સમયમાં આપણે સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કરીશું। તો પાછળ ઉભેલા મિત્રોને ફરી એકવાર નમ્ર વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે। આ બાજુ બહેનોમાં પણ પાછળ ઉભેલા છે, આપણા જ ઘરે પ્રસંગ છે એવું સમજીને બધા વ્યવસ્થા જાળવવામાં સહભાગી થશું। અસ્તુ। બીજી દીકરીને બોલવા માટે આમંત્રણ આપીએ એના પહેલાં આપણી વચ્ચે જે દાતાશ્રીઓ છે, મહેમાનશ્રીઓ, એમને હું વિનંતી કરું જેમના નામ બોલું એ લોકો સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે। એક ખાસ વિનંતી છે કે જે રીતે સ્ટીકર મારેલા છે એ સ્ટીકર પ્રમાણે જ બેવા વિનંતી, કારણ કે થોડું જે દાતાઓનું માન સન્માન જળવાય। જે લોકો થકી, જેમના દાન થકી આપણે આટલો મોટો પ્રસંગ ઉજવીએ છીએ તો એ લોકોને થોડીક વ્યવસ્થા જળવાય એ હેતુથી જે સ્ટીકર સિવાય કોઈએ પણ સ્થાન ગ્રહણ કરવો નહીં એવી ખાસ નમ્ર વિનંતી છે। જે કાર્યકર્તાઓ સ્ટેજ પર જવાબદારી સોંપી છે એમને સાથ સહકાર આપી અને આપ ત્યાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો એવી ખાસ વિનંતી છે। આપણા સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી કચ્છવા પરિવાર ફૂલચંદભાઈને હું વિનંતી કરું કે આપ સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશો। ભોજન પ્રસાદના દાતા છે એ પણ ફૂલચંદભાઈ અને એમનો પરિવાર, અને સાથે હીરાબેન ગીગાજી સવાજી ટાંક પરિવાર એમના તરફથી છે। તો બંનેને વિનંતી કરું કે આપ પણ પોતાનો સ્ટેજ પર આવી સ્થાન ગ્રહણ કરો એવી ખાસ વિનંતી। ફૂલચંદભાઈ તમે શરૂઆત કરો, મુખ્ય યજમાન, તો બધા વડીલો નીચે બેઠા છે, બધા દાતાશ્રીઓ ઉપર આવી જાય એટલે થોડી પાછળ જગ્યા પણ થાય અને લોકો પણ બેસે। હીરાબેન ગીગાજી સવાજી ટાંક પરિવાર એમને પણ વિનંતી કરું આપ પણ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરો। જે રીતે સ્ટીકર લગાવેલા છે ત્યાં જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવું। મંડપના મુખ્ય દાતા શ્રી હીરાલાલ બાબરાજી દેવડા પરિવાર ભરતભાઈ એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। મંગલસૂત્રના દાતા પીએન માળી એમને પણ વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। તિજોરીના દાતા શાંતાબેન મફાજી, મફાજી ઉમાજી સાંખલા પરિવાર, ખેતાજી મફાજી, ગણપતલાલ મફાજી એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। મહામાટલાના દાતા નેમાજી ચેલાજી ટાંક આર્યન કંપની એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। પલંગના દાતા મણિબેન લાલાજી પરમાર બક્ષીભાઈ એમને વિનંતી કે સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। ગાદલાના દાતા પાંચીબેન અશોકજી તલસાજી અને શાંતિજી હીરાજી બંને મિત્રોને વિનંતી કરું સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। રૂપિયા 1,11,000 દાતા શ્રી નેનુબેન ભુરાજી પરમાર સોમનાથ ફેમિલી રમેશભાઈ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। 20મા સમૂહ લગ્નના સ્વાગતના દાતા દાપુબેન વંસાજી, પોપટજી વંસાજી અને વરદાજી હીરાજી એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। છાસના દાતા લાસીબેન નગાજી ભગવાનજી ગેલોત પરિવાર એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી સ્થાન ગ્રહણ કરે। સાઉન્ડના દાતા પોપટજી રામાજી અને ભાવાજી દેવાજી એમને પણ વિનંતી સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। ચા નાસ્તાના દાતા બાબુજી કપૂરજી ગેલોત ગણપતિ વસ્ત્ર ભંડાર અને ઉમાજી નરિંગજી ગેલોત હેમંતભાઈ વકીલશ્રી એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। મિનરલ વોટરના દાતાશ્રી સોનીબેન હીરાજી વેનાજી પરમાર એમને પણ વિનંતી સ્ટેજ પર આવી સ્થાન ગ્રહણ કરે। પત્રિકાના દાતા પ્રહલાદજી નારાયણાજી સાંકલા પૂર્વ સરપંચ શ્રી વાસડા એમને પણ વિનંતી સ્ટેજ પર આવે। વિડીયો શૂટિંગના દાતા સુખીબેન નરસિંહજી પરમાર એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે। લગ્ન ગીત પાર્ટીના દાતા કુંવરીબેન મંછાજી સાંખલા દાંતીવાડા એમને પણ વિનંતી સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે।
પંખાના દાતા લક્ષ્મીદાસ ટ્રેડિંગ કંપની હીરાલાલ સવેરા, એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવી સ્થાન ગ્રહણ કરે. વરિવેશના દાતા બાબુજી કપૂરજી ગેલોત ગણપતિ રેડીમેડ સ્ટોર, એમને પણ વિનંતી સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. વિડીયોગ્રાફીના દાતા એનિલ ફોટોગ્રાફી, એમને પણ વિનંતી સ્ટેજ પર આવી સ્થાન ગ્રહણ કરે. ચાંદીની ગાયના દાતા કેવાજી રણછોડજી, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. ફૂલ ડેકોરેશન, મનપસંદ ફૂલ ડેકોરેશન, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. ચાંદીના જોડાના દાતા કાનુબેન ઉમેદાજી ટાંક, દેવાજી ઉમેદાજી ટાંક, નાથાલાલ ઉમેદાજી ટાંક, સ્ટેજ પર પધારે. મૂલચંદભાઈ 51,000ના દાતા અજંટા કોલ્ડ સ્ટોરેજ, એમને પણ વિનંતી તેઓ સ્ટેજ પર પધારે. 51,000ના દાતા સંતોકબેન ગિરધારીલાલ પઢિયાર સિદ્ધપુર, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. કાશીના થાળીના દાતા મોહનલાલ રણછોડજી દેવડા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. 41,000 રૂપિયા પુષ્પાબેન દયારામજી ગમનાજી સુંદેસા રાજકમલ ફ્રેશ, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. 31,000 રૂપિયા ગોરધનજી થાનાજી ગેલોત પરિવાર આપેશ્વર કોલ્ડ સ્ટોરેજ રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. 25,000 રૂપિયા ગંગાબેન વરદાજી સાંખલા હસ્તે ગણપતલાલ વરદાજી સાંખલા, એમને વિનંતી સ્ટેજ પર પધારે. 25,000 રૂપિયા હિન્દુજી તલસાજી સાંખલા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. ડીએસ મુકેશભાઈ, એક જે બાળકી ખોવાયેલી હતી એ હજી મળી નથી, તો જે 2 વર્ષની નાની એક નાની દીકરી ખોવાયેલી છે 2 વર્ષની, થોડી કોઈની જોડે ત્યાં મળે તો જલ્દીથી અહીંયા સ્ટેજ જોડે સંપર્ક કરજો. નાના બાળકોને મેળો મોટો છે, સાચવીને રાખો એવી ખાસ વિનંતી કરું છું. પણ વિવાહ મેં આયા ને વણમઈ પાછા ઝોન મેં આયા આવે હે અત્રોય બળ્યો નાસવારો શોખ. હમણાં દેખતો તો ગેટ ઉપર ઢો લાગી હાડ કાઢી આવરા. ધન્યવાદ. પણ વિવારો ઉમંગ જ અલગ હવે. ખૂબ ખૂબ ધન્યવાદ સૌને. અને વેણો જ છે મોટામાં મોટો જિંદગીનો ઉમંગ કયો? સૌથી મોટામાં મોટો ઉમંગ એક જ કે લગ્ન ને ઘરનો ઘર, ગાડી ને લાડી, 3 વસ્તુ મળે એટલે પછી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી છે. હા, ઇન્દુજી તલસાજી સાંકલા 25,000 રૂપિયા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે. 25,000 રૂપિયા શાંતાબેન ભગવાનજી ટાંક, ભગવાનજી ચેનાજી એસડીએમ સાહેબ, એમને વિનંતી સ્ટેજ પર પધારો. 25,000 રૂપિયા કંકુબેન નારણજી રતાજી સોલંકી બીકે ન્યૂઝ, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા ઈશ્વરલાલ ભેરાજી, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા જીએસ કોલ્ડ સ્ટોરેજ આખોલ, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા પૂરીબેન પુનમાજી નેનાજી સોલંકી પરિવાર, એમને વિનંતી સ્ટેજ પર પધારો. જેમના નામ બોલાઈ જાય છે એ દાતાઓ ક્યાંક બેઠા હોય તો જલ્દીથી સ્ટેજ પર પધારો એટલે આપણે આપણો કાર્યક્રમ આગળનો ચાલુ કરીએ. 21,000 રૂપિયા ગોરધનદાસ લચ્છાજી પઢિયાર ચંદ્રકાંતભાઈ ગોરધનજી, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા પારુબેન લખમાજી ગેલોત, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા કમલ કોલ્ડ સ્ટોરેજ રાણપુર, એમને વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા રામુબેન મંગલજી મધરૂપજી પૂજા કોલ્ડ સ્ટોરેજ, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા ચુનીબેન પ્રભુદાસ સાંખલા જેપી જ્વેલર્સ અમદાવાદ, એમને વિનંતી સ્ટેજ પર પધારો. 21,000 રૂપિયા લચ્છાજી હિન્દુજી પરિવાર હસ્તે સુભાષભાઈ, એમને વિનંતી સ્ટેજ પર પધારો. કાશીના તાળાના દાતાશ્રી હીરાજી કસનાજી ભાટી હસ્તે રાજેશભાઈ, એમને વિનંતી સ્ટેજ પર પધારો. કાશીના તાળાના દાતાશ્રી કીર્તિભાઈ ભેરાજી, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. કાશીના તાળાના દાતાશ્રી મફતલાલ સોનાજી પરમાર ધાનેરા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. કાશીના તાળાના દાતાશ્રી ભીમાજી કસનાજી ટાંક હસ્તે મહેશભાઈ, એમને વિનંતી સ્ટેજ પર પધારો. કાશીના તાળાના દાતાશ્રી પ્રેમાજી મફાજી માળી ગણેશ મંડપ ધાનેરા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. ગરમ ડબ્બાના દાતા ડાઈબેન પીરાજી વાલાજી, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. ગરમ ડબ્બાના દાતા ભીખીબેન હીરાલાલ પઢિયાર, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. અને ચાંદીની વિછોડીના દાતા શ્રી જમનાબેન પુનમાજી સુંદેસા, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. દિવાલ ઘડિયાળના દાતા શ્રી પ્રભુજી ગણેશાજી સાંકલા, પાણીના સ્ટેન્ડ અને સ્ટીલના લોટા રમેશકુમાર મફાજી ગેલોત, એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. જે દાતાશ્રીઓના નામ બોલ્યા છે એમને વિનંતી કે આપ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી ખાસ વિનંતી છે. બીજું, કોઈ પણ ગામથી માળી સમાજના પ્રમુખ, ગામના સરપંચ અથવા ડેલિગેટ શ્રી હોય તો તેઓ પણ સ્ટેજ પર પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરે. કોઈ પણ માળી સમાજના ગામમાંથી માળી સમાજના સરપંચ અથવા ડેલિગેટ પધાર્યા હોય તો તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી ખાસ વિનંતી છે. અમદાવાદથી ગોરધનજી સમાજસેવી પધાર્યા છે, એમને પણ વિનંતી કરું કે આપ પણ સ્ટેજ પર પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરો. એ મહેમાનોના નામ છે, બોલો આપણને લિસ્ટ. ઈશ્વરભાઈ આખોલી ઉદ્યોગપતિ,
પધાર્યા હો તો વિનંતી કરું આપ સ્ટેજ પર પધારો. ગુજરાત માળી ફેડરેશન ભાવિકભાઈ રામે કાર્યકારી પ્રમુખ શ્રી એમને પણ વિનંતી સ્ટેજ પર પધારો. રાજસ્થાન માળી સમાજના પ્રમુખ શ્રી ગુલાબજી ભાટી એ પણ પધાર્યા હો તો સ્ટેજ પર પધારો. બનાસકાંઠા માળી સમાજ પ્રમુખ શ્રી સુરત કરશનભાઈને વિનંતી કરું તેઓ પણ સ્ટેજ પર પધારે. થરાદ માળી સમાજ સમૂહલગ્નના પ્રમુખ શ્રી અમરતભાઈ માળી એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. ભરતભાઈ બાબરથી પધાર્યા છે એમને પણ હું વિનંતી કરું આપ પણ સ્ટેજ પર પધારો, સ્થાન ગ્રહણ કરો. LH માળી આદર્શ હાઈસ્કૂલના પ્રમુખ અમરતભાઈને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર પધારી સ્થાન ગ્રહણ કરે. બીજા સમાજમાંથી જે પણ કોઈ પ્રમુખ શ્રી કે આગેવાન પધાર્યા હોય ભૂલ થતી હોય તો માફ કરજો. મહેમાનશ્રીઓ સ્ટેજ પર પધાર્યા, બધા ભોજન લઈને પધાર્યા છો ને, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફી ચાહીએ છીએ. હા, જો બાકી હોય તો જલ્દીથી કહો, હું કમિટી સભ્યો સાથે મેલું, વ્યવસ્થા થઈ જાય જમવાની. હા, એક લઈ લો ત્યાં આગળ. પણ જે ભોજનમાં કોઈ બાકી હોય તો થોડું રમેશભાઈ ધ્યાન આપજો, મહેમાનોમાં કોઈ બાકી રહી ગયા હોય તો જમણવારમાં જમવામાં. હા, મહેમાન શ્રી ત્યાં લઈ લો. હા, થોડી તપાસ કરો કી કરે જમવાની. થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે પૂજ્ય ગૌભક્ત શ્રી છોગારામજી બાપુ પણ પધારશે. અને જે પણ દાતાશ્રીઓ પધાર્યા છે કોઈના નામ નામી અનામી રહી ગયા હોય તો અહીંયા સુધી જાણ કરજો. અને કોઈ દાતાશ્રી લેટ આવ્યા હોય તો આપણે અહીંથી જાહેરાત થઈ ગઈ હોય નીચે બેઠા હોય તેઓ પણ સ્ટેજ પર આવે એવી વિનંતી. ખાસ વિનંતી કરું છું સરપંચ શ્રી અને ડેલિકેટ શ્રી આવ્યા હોય કોઈ પણ ગામમાંથી તો સ્ટેજ ઉપર પધારવા ભાવભર્યું આમંત્રણ છે આપ સૌને. જે પાછળ ઊભેલા મિત્રો છે ને એમને હું વિનંતી કરું કે થોડી વાર માટે આપ બેસી જાઓ તો વધારે સારું લાગશે. કારણ કે આપણો કાર્યક્રમ છે, આપણે સંભાળવાનો છે અને વ્યવસ્થામાં મદદરૂપ આપણે પણ થવાનું છે. અને કાર્યકર મિત્રો જે બહાર ખુરશીઓ પડી છે ને એ બધી અંદર લાવી દો ને તો જે વડીલો ઊભા છે ભાઈઓના વિભાગમાં ત્યાં ગોઠવાઈ જાય. જે બહાર કેન્ટીનમાં ને બીજી ખુરશીઓ ખૂબ જ પડી છે બહાર, જો સંકુલના સ્ટુડન્ટો હોય તેમને વિનંતી કરું કે થોડી ટીમ બનાવી. અને એક ખાસ એક બીજા ખુશીના સમાચાર છે કે આજે આપ સૌની સમાજની સેવામાં સમસ્ત માળી સમાજમાંથી જેટલા પણ સરકારી ઓફિસર છે હમણાં નવી નોકરીઓમાં લાગ્યા છે, પોલીસ સ્ટાફ હોય કે કોઈ પણ હોય, એ બધા જ આજે આપની સેવા કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે જીજી સંકુલ, જગદંબા લાઇબ્રેરી, માલગઢના યુવા મિત્રો અને જે પણ ગામથી જે પણ યુવાન મિત્રો પધારી અને આજના જે પ્રસંગને ખૂબ જ મદદરૂપ થઈ અને સુંદર રીતે ઉજવાય એવી કોશિશ કરી છે, એમને સૌને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું આપણે. જ્યારથી તમે જોઈ રહ્યા છો ત્યારથી અંદર દીકરીઓ પાણી પાવા માટેની વ્યવસ્થા કરી રહી છે. ફરી ફરીને જ્યાં બેઠા છો ત્યાં એક વેટર પણ આવી સેવા ન કરે એવી સેવા સમાજના દીકરા અને દીકરીઓ પોતાનો પ્રસંગ સમજી, રસોડું હોય કે કેન્ટીન હોય કે ચોરી મંડપ હોય, ક્યાંય પણ કોઈ પણ કચાશ ન રહી જાય એ રીતે ઘરે આપણે મહેમાનોને નથી સાચવતા એ રીતની સાચવવાની કોશિશ કરી અને આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે કોશિશ કર્યા છે. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. લખમાજી મહારાજને પ્રાર્થના કરીએ કે સૌની મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના. અને તમારી જોડે જો પાણી આવે ને તો ગ્લાસ જ્યાં ત્યાં ફેંકતા નહીં. આ એક તમારે દાખલો લેવા જેવો છે કે હમણાં લુણાવાની અંદર 3 દિવસીય કાર્યક્રમ ઉજવાનો મોટો, કદાચ 84 પટ્ટીમાં માળી સમાજનો મોટામાં મોટો કાર્યક્રમ ઉજવાનો. તો એ આટલા મોટા 3 દિવસના કાર્યક્રમમાં એક પણ મજૂર નહોતો લાવ્યો કે વેટર નથી લાવ્યો કે સાફ સફાઈવાળો નથી લાવ્યો. છતાં પણ તમે જોજો એ કાર્યક્રમની અંદર કેટલી સાફ સફાઈ અને જે મહેમાનોનું સ્વાગત આગતા પાકતા હતું એ તમે જોજો કેટલી વ્યવસ્થા એ લોકોએ ગોઠવી હતી. તો આ પણ પ્રસંગ આપણો છે. કદાચ માળી સમાજની અંદર પ્રથમ એવો છે કે મોટામાં મોટો પ્રસંગ 12 મહિનામાં એકવાર આ બને છે. તો એમાં આપણે સૌ સાથ આપીને મળીએ તો વધારે સારું. પૂજ્ય ગૌભક્ત શ્રી છોગારામજી બાપુ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલીએ ગૌ માત કી, બોલીએ સંત શ્રી લક્ષ્મીદાસજી મહારાજ કી, બોલીએ શ્રી સંત શ્રી આમા બાપુ કી, બોલે अपने अपने माता पिता गुरुदेव की. नमः पार्वती पते हर हर महादेव. મ્યુઝિશિયન મિત્રો હાજર હોય તો જલ્દીથી સ્ટેજ પર પધારો. આવી ગયા તો જમે જલ્દી. સાથે આપણા માળી સમાજનું ઘરેણું
દિયોદર માજી ધારાસભ્ય શ્રી અનિલભાઈ સાહેબ પણ પધાર્યા છે, સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ, માજી પ્રમુખ દેવુભાઈ અને સાથે ઉપસ્થિત પધારેલ સૌ મહેમાનોનું સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. સાથે આપણા ઈશ્વરભાઈ આખોલીવાળા ઉદ્યોગપતિ અને ખૂબ જ ભામાસા છે, એ પણ પધાર્યા છે. એમનું પણ માળી સમાજના આંગણે ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન. પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી છોઘારામજી બાપુ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણા સૌના સદભાગ્ય છે કે આપણા સમાજ માટે સંસ્કારની વાત હોય કે ગૌ સેવાની વાત હોય, જે પણ કંઈ વાત હોય એની અંદર ખૂબ જ સારી રીતે સમાજમાં કઈ રીતે સુધારો થાય એવા નિર્મળ સંત પૂજ્ય ગૌભક્ત છોઘારામજી બાપુ પધાર્યા છે. બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને ખૂબ જ આવકારીએ છીએ કે બાપુ આપ અમારા સૌના સદભાગ્ય છે કે 60 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપ આજે માળી સમાજના આંગણે પધાર્યા છો. એ બદલ આપ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ અને આવકારીએ છીએ. બોલે સંત શ્રી લક્ષ્મીદાસજી મહારાજ કી જય. પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, સાથે કૈલાશ ટેકરી મહંત શ્રી ઓમગીરીજી બાપુ પણ પધાર્યા છે. બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન. સૌ પધારેલ મહેમાનોનું સમસ્ત માળી સમાજના આંગણે ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત, હાર્દિક અભિનંદન. હા, અતિથિ વિશે સાથે પત્રકાર મિત્રો પધાર્યા છે, એમનું પણ માળી સમાજના આંગણે ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત, હાર્દિક અભિનંદન. એમ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. પધારેલ સૌ મહેમાનોનું માળી સમાજના આંગણે ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન. અત્યારે આપણી વચ્ચે સમાજની એક દીકરી સ્પીચ આપવા માટે પધારી રહી છે, ગેલોત મમતાબેન રાજેશ કુમાર. તો એમને વિનંતી સ્ટેજ પર પધારે. મમતાબેન રાજેશ કુમાર સ્ટેજ પર પધારે. મમતાબેન, એક ચાંદીની તોડી મળી છે અને એક ઘડિયાળ મળી છે. જેની હોય એની કાર્યક્રમ પત્યા પછી સ્ટેજ જોડે સંપર્ક કરજો, અત્યારે ચાલુમાં નહીં. અને જે પણ બહેનો બેઠી છે સૌ શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરજો. જે ભાઈઓ ઊભા છે બહેનોના વિભાગમાં, એમને હું વિનંતી કરું કે આપ ભાઈઓવાળા વિભાગમાં આવી જાઓ તો વધારે સારું. આપણો પ્રસંગ છે, આપણે સાચવવાનો છે અને આ જગ્યા બિલકુલ ખાલી કરવી પડશે. અહીંયા વર કન્યાને બેસવા માટેની વ્યવસ્થા છે, એટલે બિલકુલ ભાઈઓને વિનંતી કરું કે પહેલાંથી જ તમે આ બાજુ આવીને સ્થાન ગ્રહણ કરી નાખો. આ દરેક ખુરશી વર કન્યા માટે છે આપણે, એટલે આ બધી જ ખુરશીઓ ખાલી કરવી પડશે. એટલે બધા ભાઈઓના વિભાગમાં આવી જાઓ એવી ખાસ હું વિનંતી કરું છું. બાકી ગ્રીલની અંદર વિડીયો શૂટિંગ અને સાઉન્ડના બધા વાયરિંગ ખુલ્લા છે, તો કોઈએ પણ અંદર પ્રવેશ કરવો નહીં, ખાસ વિનંતી કરું છું. સ્ટેજ ઉપર જે વ્યવસ્થામાં લાગેલા છે એમના સિવાય કોઈએ પણ આવવું નહીં, કારણ કે એમને વ્યવસ્થા બધી સોંપેલી છે. એ લોકો જ કાર્યકર્તાઓ વ્યવસ્થા જાળવશે. મમતાબેન રાજેશ કુમાર, ચિઠ્ઠી આવી છે નામની, અહીંયા પધારો જલ્દી. ક્યાં છે બેન? મમતાબેન રાજેશ કુમાર ગેલોત. હા, એ તો હા, કોઈ પણ ગામના સરપંચ શ્રી કે ડેલિગેટ શ્રી પધાર્યા હોય તો એમને હું વિનંતી કરું તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. કોઈ પણ ગામથી સ્ટેજ, અને જે દાતાઓના પત્રિકામાં નામ છે ચડાવવાના 21,000 રૂપિયા સુધીના, એમને સૌને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે.
જે 21,000 સુધી પત્રિકામાં નામ છે એ દાતાશ્રીઓને હું વિનંતી કરું કે આપ સ્ટેજ પર આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો એવી ખાસ વિનંતી છે. બાકી કાંસીના તાળા અને ચાંદીના જુડા જે પણ દાતાશ્રીઓ છે એમને પણ હું વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ પર આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી. ગેહલોત મમતાબેન રાજેશકુમાર છે હાજર? દેવુભાઈને વિનંતી કરું તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. દેવુભાઈ. પ્રશાંતભાઈ ભાટી એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. બહાર ગામથી કોઈ પણ મહેમાનશ્રીઓ જે છે સમાજના પ્રમુખ હોય, ડેલિગેટ હોય કે સરપંચ હોય એમને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. માલગઢ ગામના સરપંચ શ્રી ગટુબેન બહેરાજીને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. માલગઢ ગામના સરપંચ શ્રી. મમતાબેન હાજર ના આવે તો પિંકીબેન ગેહલોત આવી જાઓ. પિંકીબેન ગેહલોત ડીસા. ફરી એકવાર સ્ટેજ પર ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, સંતો, મંતો, ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન. આપ શ્રી આજે માળી સમાજના આંગણે પોતાનો અમૂલ્ય સમય નીકાળીને પધાર્યા તે બદલ સમસ્ત માળી સમાજ સમૂહ લગ્ન કમિટી વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત, હાર્દિક અભિનંદન. વ્યક્તિગત નામ કોઈ નથી. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. આજે આપણી આ સમાજનો જે પ્રસંગ છે એ બહુ મૂલ્યવાન છે, કારણ કે આજના સમયમાં સમૂહ શબ્દ સાંભળવો એટલે ભાગ્ય જ જોવા મળે છે, કારણ કે સમયનો અભાવ છે. જેમ જેમ બીજા ભાવ વધતા જાય છે તેમ તેમ બીજા પ્રત્યેના ભાવ ઘટતા જાય છે. એટલે આપણા સમાજમાં જે આજે તિરાડો પડી રહી છે ને એના કેમ કે લોકોએ જે ધન અને વિદ્યાને મહત્વ આપ્યું છે, પરંતુ વિચાર, સંસ્કાર અને જે ધાર્મિક બાબતોને ઓછું મહત્વ આપે છે. તો એના માટે કરીને જે આપણા કુટુંબોમાં અનેક વિખવાદો, કુટુંબોમાં ઝઘડા અને જે દુર્ગુણોનો શિકાર બનવું પડે છે, તો એના માટે હું આજના નવયુગલ પેઢીને એક જ વિનંતી કરીશ કે તમે જો કંઈક નવી જીવન શરૂ કરવા માંગતા હોય ને તો સારો વિચાર પહેલા રજૂ કરજો, બરોબર ને. આજે આપણા સમાજને આગળ વધારવા માટે હું ધાર્મિક બાબતે વાત કરીશ, કેમ કે આપણા અહીંયા સંતો ઉપસ્થિત છે. તો હું આજે એક આપણે જે જમીન માટે કરીને આજે દરેક પ્રસંગમાં ભાઈઓને મનાવવા જવું પડે છે, અને આજે થયું જ હશે બધાને કે પેલા ભાઈ નહીં આવે લગ્નમાં, આ નહીં થાય ને પેલું નહીં થાય. એટલે આપણા સમાજમાં આ વેરવિખેર બહુ વધી ગયા છે, કેમ કે શિક્ષણનું પ્રમાણ છે પણ ધર્મનું પ્રમાણ નથી, બરોબર. તો ધર્મ માટે કરીને હું આજે એક જ પંક્તિમાં આખી ગીતાનો સાર બતાવીશ, બરોબર. તો મને સાંભળવા માટે બધા પ્લીઝ ધ્યાન રાખજો થોડું, અને એક એક શબ્દ એટલો મગજમાં ધ્યાનથી ઉતારીને રાખજો, તમારી આખી જિંદગીમાં તમે યાદ કરી જશો કે જેને ભગવદ્ ગીતા શું છે અમુકને નથી ખબર પડતી, બરાબર. પણ આજે આનો આખો સાર હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. भगवान श्री कृष्ण जब कौरव के पास गए तब उन्होंने कहा कि आप आधा राज्य नहीं देख सकते तो केवल 5 गांव ही दे दीजिए, और इतना बड़ा हल्का फुल्का साम्राज्य है, 5 गांव देना कोई बड़ी बात नहीं है, और उन 5 गांवों पर मैं अपने पांडवों को मना लूंगा और विभूषण दुर्योधन को टाला जा सकता है. परंतु दुर्योधन ने तो भगवान श्री कृष्ण को अपमानित करके भगा दिया और बोला कि ग्वाले यहाँ से भाग जा और उन 5 व्यक्तियों को बता देना कि बिना युद्ध का मैं सुई की नोक बराबर भी जमीन का टुकड़ा नहीं दूंगा. और भगवान युधिष्ठिर के पास आकर कहते हैं कि तुम्हारे सामने युद्धि शेष है, वरना तुम्हारे पास अब कुछ नहीं बचता. और यहाँ से पंक्तियां जन्म लेती है कि कुरुक्षेत्र का मैदान है. समाज वालों,
एक तरफ कौरवों की सेना है तो एक तरफ पांडवों की सेना है कि तलवार धनुष और पैदल सैनिक कुरुक्षेत्र में खड़े हुए, रक्त पिपासु महारथी एक दूजे सन्मुख खड़े हुए, कहीं लाख से नाके सन्मुख पांडव 5 विचारे थे, एक तरफ थे योद्धा तो एक सब तरफ मारे थे। महासमर्थ की प्रतीक्षा में सारे तांच रहे थे जी, और पार्थ के रथ को स्वयं केशव हाँक रहे थे जी। रणभूमि के सारे नजारे देखन में कुछ खास लगे, माधव ने अर्जुन को देखा, अर्जुन उन्हें उदास लगे। कहा कृष्ण की उठ पार्थ, एक आंख को मीच जरा, रख गांडी ऊपर रख, बाणों को प्रतीक्षा को खींच जरा, और आज दिखा दे इस रणभूमि में योद्धा की तासीर यहाँ, इस धरती पर कोई नहीं अर्जुन के जैसा वीर यहाँ। सुनी बात माधव की तो अर्जुन का चेहरा उतर गया, बोले पार्थ सुनो कान्हा, ये जितने भी सन्मुख खड़े हुए हैं हम तो इनसे सीख कर सारे भाई बड़े हुए हैं। इधर खड़े बाबा भी सबने मुझको गोद खिलाया, गुरु द्रोण ने धनुष्य का सारा बाण चलाना सिखाया है, सभी भाइयों पे प्यार लुटाया कुंती माँ कुमारी ने, कमी न कभी छोड़ी थी प्रभु माता गांधारी ने। ये जितने भी गुरुजन खड़े हुए हैं सब पूजने लायक है, माना दुर्योधन दुशासन थोड़े से नालायक है। अरे मैं अपराध क्षमा करता हूँ, बेशक हम ही छोटे हैं, ये जैसे भी है आखिर माधव सब ताऊ के बेटे हैं। और छोटे से भूभाग के खातिर हिंसक नहीं बनूंगा मैं। समाज वालों ध्यान रखना हो, अपने अपने जीवन में अभी जमीनों के लिए बहुत भाईचारों में झगड़ा हो रहा है, इसके लिए ध्यान रखना खास कि छोटे से भूभाग के खातिर हिंसक नहीं बनूंगा मैं, स्वर्णता कर अपने कुल का विध्वंसक नहीं बनूंगा मैं, खून सने हाथों से होता राजभोग अधिकार नहीं, परिवार मारकर गद्दी मिले तो सिंहासन स्वीकार नहीं। आजकल अपने अपने घरों में जमीनों के लिए भी भाइयों को भी मारा जा सकता है, लेकिन ऐसा गीता में नहीं बताया है। तो खून सने हाथों से होता राज